પાટણ જિલ્લામાં વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ધોરણ 1 થી 5 માટે 100 શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે. તો વનરાજ પગાર કેન્દ્ર શાળા ખાતે યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં 94 ઉમેદવારો હાજર રહ્યા હતા. તો બપોર સુધીમાં 73 ઉમેદવારોએ પોતાની શાળા પસંદ કરી હતી. ત્યારે 3 ઉમેદવારોએ અસહમતિ દર્શાવી હતી. તો કુલ 90 જગ્યા ભરાઈ હતી. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાના જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ 345 જગ્યાઓ સામે 100 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે. તો સૌથી વધુ 72 જગ્યાએ સાંતલપુર તાલુકામાં ફાળવાઈ છે. તો રાધનપુર તાલુકામાં 15, સમી તાલુકામાં 6 અને પાટણ તાલુકામાં 3 જગ્યા ફાળવવામાં આવી છે. તો સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા અને હારીજ તાલુકામાં 1 જગ્યાનો સમાવેશ થાય છે. તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક વિભાગમાં એક સાથે સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઉમેદવારોને મેરિટના ધોરણે સ્થળ પસંદગી કરવાની તક આપવામાં આવી છે. તો કેમ્પમાં જ ઉમેદવારોને નિમણૂકોના મોકલવામાં આપવામાં આવશે. તો કેમ્પ જિલ્લામાં શિક્ષણ અધિકારી અશોક ચૌધરી, પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા, પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ શૈલેષ પટેલ, પ્રવીણસિંહ પરમાર, પ્રમુખ પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ બાબુ રબારી, સંગઠન મહામંત્રી રાજ્ય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ મહાદેવ રબારી, મહામંત્રી પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ પ્રવીણ પરમાર, મહામંત્રી પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.